નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણ અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું કલેક્ટર વિશે। જી હા, ગુજરાતમાં હમણાં એક સપ્તાહથી કલેક્ટર ખૂબ ચર્ચામાં છે। બે કલેક્ટર ખૂબ ચર્ચામાં છે। એક તો છે સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને બીજા કલેક્ટર છે નર્મદાના। આજે અમે નર્મદાના કલેક્ટર વિશે વાત કરવાના છે કારણ કે ફસાઈ ચૂક્યા છે બે વસાવા વચ્ચે। કોણ છે વસાવા? એક બાજુ તમે જોઈ રહ્યા છો ચેતરભાઈ વસાવા, બીજી બાજુ છે મનસુખભાઈ વસાવા। હવે ખરા અર્થમાં એક કાર્યક્રમ થયો તો નર્મદામાં અને પછી એ કાર્યક્રમને લઈ એમાં ગંભીર આક્ષેપ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ લગાવ્યો કે ચેતર વસાવા અધિકારી પર દબાણ કરે છે, પ્રેશર લાવે છે અને પૈસાની માંગણી કરતા હોય છે। ખૂબ જ ગંભીર આક્ષેપ તેમણે લગાવ્યો કે ચેતર વસાવાએ અધધ 1.5 કરોડ જેટલા રૂપિયાની માંગ કરીને પછી છેલ્લે 75 લાખમાં ફિક્સ થયું। 75 લાખની ડિમાન્ડ ચેતર વસાવા કરી હતી। આવો ગંભીર આક્ષેપ મનસુખભાઈ તરફથી લગાવવામાં અને મનસુખભાઈ એમ પણ કહ્યું કે હું આ હવામાં વાત નથી કરતો। એમણે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની વાતને ટાંકી એમણે કહ્યું કે એન્જિનિયરે પોતે જ કહ્યું છે ને એ એન્જિનિયરે પછી કલેક્ટરને પણ આ સમગ્ર રજૂઆત કરી। મનસુખ વસાવાએ દાવો કર્યો કે મેં પોતે કલેક્ટર સાથે વાત કરી છે અને કલેક્ટર પણ જાણે છે કે આ રીતે માંગ કરવામાં આવી છે। પછી આવું બધું થાય, ચેતર વસાવા કેમ ચૂપ રહે? કારણ કે ગંભીર આક્ષેપ એમના પર થયો। ચેતર વસાવા પછી નર્મદા જિલ્લાના કલેક્ટરની ઓફિસમાં પહોંચી ગયા અને ત્યાં વિડીયો કેમેરા લઈને સામે પૂછ્યું કલેક્ટર સાહેબને કે સાહેબ મેં તમારી જોડે શું 75 લાખ માંગ્યા કે ક્યાં કોઈ વાત થઈ? ત્યાં જ કલેક્ટર સાહેબ એવું બોલ્યા, મોદી સાહેબ એ ત્યાંના કલેક્ટર છે એમનું પણ એમની અટક મોદી છે, એમણે કહ્યું કે ખોટી વાત છે, આ 75 લાખ વાત વાળી ખોટી છે। અને પછી ચેતર વસાવા ત્રાડુક્યા અને એમણે કહ્યું કે જોયું તમે, કલેક્ટર પોતે કહી રહ્યા છે કે આ વાત ખોટી છે। અને પછી મનસુખ વસાવાને પડકાર ફેંક્યો કે તમારી પાસે પુરાવા હોય તો પુરાવો લઈને આવો। મનસુખ વસાવા પણ પછી આગળ આવ્યા। આજે એ પણ કલેક્ટરની કચેરીમાં પહોંચી ગયા અને મનસુખભાઈએ બીજો વિડીયો બનાવ્યો અને એ વિડીયોમાં પણ કલેક્ટર પછી એ વાતને સમર્થન આપી રહ્યા છે કે હા, હું સાંસદની વાતને સમર્થન આપું છું કે 75 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે। તમે સમજો કે આમાં કલેક્ટર કયા સાચા છે? એ કલેક્ટર સાચા કે જેમણે ચેતર વસાવાની સામે નિવેદન આપ્યું હતું કે આ વાત ખોટી છે, કે પછી એ કલેક્ટર સાચા કે જેમણે મનસુખભાઈ વસાવાની સામે નિવેદન આપ્યું કે હા તમારી વાત સાચી છે, પૈસા માંગવામાં આવ્યા છે? હવે આ વસાવાની લડાઈમાં કલેક્ટર આમાં ફસાઈ ગયા છે, સુડી વચ્ચે સુપારી થયા છે। એ જાણવું પડશે કે આમાં કલેક્ટર સાચું બોલી રહ્યા છે કે પછી ખોટું બોલી રહ્યા છે કે પછી આમાં બીજી જ કોઈ ગેમ રમાઈ રહી છે, ખબર નહીં, પણ તપાસ આમાં ચોક્કસથી થવી જોઈએ। આપણે આખો મામલો સમજવાનો પ્રયત્ન કરીશું કે આ દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં વસાવા વર્સિસ વસાવાની લડાઈમાં કલેક્ટર વચ્ચે કેવી રીતે આવી ગયા। બિલકુલ, અને સાથે જ એ પણ સમજવાની કોશિશ કરીશું કે આખરે એવું તો શું થઈ રહ્યું છે કે આ હદે એક અધિકારીને નિવેદન આપવા પડે અને એ નિવેદન બંને તરફ દિશા નિર્દેશ કરે। વસાવા વર્સિસ વસાવાની આ લડાઈ છે, એમાં સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું કલેક્ટર અટવાયા છે ક્યાંક? કેમ કે બંને વિડીયો પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે। નર્મદામાં કલેક્ટર પાસે કથિત તોડ મુદ્દે આખો વિવાદ વકર્યો છે અને આરોપ પ્રત્યારોપ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। 75 લાખ રૂપિયાનો આ કથિત તોડ છે અને બંને બાજુએથી દાવા થઈ રહ્યા છે। હવે આના ઉપર પુષ્ટિ કરવાની છે, એ તપાસનો વિષય છે, પણ બે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દાવો કરી રહ્યા છે અને આ બંને ચૂંટાયેલા જનપ્રતિનિધિ સમક્ષ ત્યાંના કલેક્ટરનું એક નિવેદન છે। તમે ધ્યાનથી સાંભળો તો એ બંને નિવેદનમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે અને સવાલ હવે એ પૂછાઈ રહ્યો છે કે આ વિરોધાભાસ કઈ પરિસ્થિતિ વચ્ચે સર્જાયો છે? આખરે એવું તો શું થયું કે જ્યાં પહેલા ઇનકાર કરી દેવામાં આવ્યો, પછી સમર્થન કરવામાં આવ્યું ત્યારના શબ્દો થોડા અલગ પણ દેખાઈ રહ્યા છે, સીધી રીતે વાત નથી થઈ રહી। આખરે એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ કે અને એ કલેક્ટર છે એમને ખબર છે કે બંને જે ઘટના છે એની વિડીયોગ્રાફી થઈ રહી છે, એમને ખબર છે બંને ઘટનાની વિડીયોગ્રાફી થઈ રહી છે। પહેલા પણ આ રીતનું નિવેદન સામે આવ્યું, પછી જ્યારે મનસુખ વસાવા ત્યાં ગયા ને મનસુખ વસાવા વચ્ચે જોરદાર રીતે નારાજ પણ થયા આખા મામલામાં। એમણે એવું પણ કહ્યું કે હું રાજીનામું આપી દઈશ જો આમ નહીં હોય તો। એટલે એમનો ગુસ્સો હતો, એ ગુસ્સાની પાછળનું કારણ શું હતું? પછી આ જે મુલાકાત થઈ
કલેક્ટર સાથે પછી શું થયું, ઘણા બધા સવાલો અત્યારે પૂછાઈ રહ્યા છે. અને આ આખા પ્રકરણમાં વચ્ચે અહીંયા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ આવી ગયા હતા. પછી જે તે સમયે એમણે માનહાનિનો દાવો કર્યો. પછી મનસુખભાઈએ કહ્યું કે આમાં સીધી રીતે ચેતર વસાવા જ પૈસા માંગી રહ્યા છે. અને પછી ચેતર વસાવાએ કહ્યું કે તમે પુરાવા લઈને આવે, ખાલી ખોટી વાતો ન કરો. અને પછી એમણે કહ્યું, મનસુખભાઈએ કહ્યું કે ભાઈ ત્યાં લોકો હાજર હતા, એક કોઈ ભાજપના અગ્રણી હતા એ પણ હાજર હતા, કલેક્ટર પણ હાજર હતા. સાથે સાથે એમણે કહ્યું કે આ મેજિસ્ટ્રેટ માફ કરશો એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમણે પણ આ વાત કરી છે. જ્યારે ચેતર વસાવાએ પહેલા દાવો કર્યો કે ભાઈ તમે પુરાવા લઈને આવો અને થોડા હતાશ થઈ ગયા હતા મનસુખભાઈ વસાવા, એમણે ગઈકાલે એમ પણ કહી દીધું કે જો ન્યાય નહીં મળે, સરકાર મારી સાથે નહીં રહે. ભાજપના કદ્દાવર નેતા મનસુખભાઈ એમ કહ્યું કે હું ભાજપ છોડી દઈશ. ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી ને પછી આ કલેક્ટર વાળા વિડીયો સામે આવ્યા. પહેલા એ જોઈ લઈએ કે કેવી રીતે વાર પલટવાર ચેતર વસાવા અને મનસુખભાઈ વચ્ચે થયો. તો આપને એ પણ બતાવીએ કે એક જ કલેક્ટર છે પરંતુ એમના બે અલગ અલગ નિવેદન, એ પણ બતાવીશું. પરંતુ પહેલા એ વર્સિસ બાઇટ જોઈ લઈએ. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી. અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા. ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે, અને હવે એ કઈ રીતના આપે. તો આખો આ સંવાદ ગઈકાલ નહોતો, પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ આજે ફરી એકવાર જોરદાર યુટર્ન એ આવ્યો કે જે વિડીયો પહેલા ચેતર વસાવાએ રિલીઝ કર્યો હતો કલેક્ટર સાથેની વાતચીતનો, જેમાં ચેતર વસાવા પૂછે છે કલેક્ટરને, સંજય મોદીને, નર્મદાના કલેક્ટર છે, કે સાહેબ શું 75 લાખ માંગ્યા? તો કલેક્ટર સાહેબ કહે છે ભાઈ એકદમ વાત આ ખોટી છે, આમાં કશું 75 લાખ વાળી વાત નથી. પરંતુ એ જ કલેક્ટર જ્યારે સાંસદ મનસુખ વસાવાની સામે બેઠા હોય છે ત્યારે કહે છે સાહેબ હું તમારી વાતને સમર્થન આપું છું અને મેં તપાસના આદેશ પણ આપી દીધા છે. એક જ કલેક્ટર પરંતુ બે અલગ અલગ નિવેદન કેવી રીતે આપે છે એ પણ તમે સાંભળી લો. સંધાને એક આપને પત્ર આપું છું અને આમાં સમગ્ર ઘટનાની હું અધિકારીની સાથે છું. સરકારને નુકસાન ના થાય કે અધિકારીનો મોરલ ના તૂટે એ મારો ઉદ્દેશ્ય છે સાહેબ. માનનીય સાંસદ સભ્યશ્રી આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માનજનીય છે, એમાં કોઈ બેમત નથી. બીજું કે જે એમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું. અને જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી. અને આ મુદ્દે જે ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી. એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે, પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી. ધારાસભ્ય છું સર, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. હા, તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ, તો મને સાહેબ આપશ્રી અને ન્યાય આપશો એવી માંગણી છે. હવે અહીંયા વિકાસ બંને અગર સંવાદને ધ્યાનથી સાંભળીએ તો એક સંવાદમાં ચેમ્બરની વાત થાય છે, એક સંવાદમાં હેલિપેડની વાત થાય છે. હવે એ સંવાદ જે થઈ રહ્યો છે, મનસુખ વસાવાવાળો વિડીયો પછી આવ્યો,
પહેલા ચૈતર વસાવાનો જે સંવાદ થયો, એમણે પૂછ્યું કે શું મેં તમારી પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા હતા? સામે જવાબમાં સ્પષ્ટ રીતે કલેક્ટર કહે છે કે ના, આ વાત તદ્દન ખોટી છે. અને પછી ચૈતર વસાવા એ કાગળમાં લઈને ગયા છે, કહે છે કે હું લેખિતમાં આ જવાબ લેવા માંગુ છું કે મેં તમારી પાસે કોઈ રકમ માંગી નથી. બીજા વિડીયોમાં આપણે એ સંવાદમાં સાંભળી શકીએ છીએ કે હું સાંસદની વાતને સમર્થન આપું છું, હવે સાંસદના મુદ્દાને સમર્થન આપું છું, એ જે એમણે કહ્યું. અને પછી ચેમ્બરમાં આવી કોઈ વાત નહોતી થઈ, હેલિપેડનો ઉલ્લેખ એમણે કર્યો. એટલે હજુ પણ એ જે વાત થઈ રહી છે એમાં સીધા શબ્દોનો ઉપયોગ નથી થયો. અહીંયા વાત પ્રત્યક્ષ નથી થઈ રહી, કેટલાક જે એના સંદર્ભ છે પરોક્ષ સંદર્ભ છે. એટલે ત્યાં જ કદાચ જ્યારે આનું એ થશે ત્યારે ત્યાં જ વાત આવીને અટવાઈ જવાની છે. અને આમાં કલેક્ટરે જો સ્પષ્ટતા કરવી જોઈતી હતી. જો ફક્ત હેલિપેડની વાત છે, કલેક્ટરે આજે સ્વીકાર્યું કે હા 75 લાખ માંગવામાં આવ્યા હતા, તો જે તે સમયે ચેતર વસાવા એમની ચેમ્બરમાં પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર કેમ ન બોલ્યા? ત્યારે કલેક્ટરે કેમ ન કહ્યું કે હા, એ અહીંયા ઓફિસની વાત નથી પણ મારી સુધી આ રજૂઆત તો આવી હતી, પરંતુ એ વખતે કલેક્ટર કશું જ ના બોલ્યા, એટલા માટે જ મેસેજ ખોટો ગયો. પણ પછી મનસુખ વસાવા લાગ્યું કે ભાઈ આમાં તો મારી છબી ધ્રુમિલ થઈ રહી છે, મારા પર ખોટા એલિગેશન થઈ રહ્યા છે, એટલે પણ આજે મોરચો લઈને કલેક્ટર કચેરી પહોંચી ગયા. અને પછી એમણે પણ વિડીયોમાં બોલાવડાયું અને કલેક્ટર એમાં બોલ્યા કે હા, હું સમર્થન આપું છું. અને આજે ફરી એકવાર આ બંને નેતાઓ, તમે જો, પહેલા મનસુખ વસાવા કલેક્ટર કચેરી પહોંચે, પછી ચેતર વસાવા પહોંચે, ફરી પાછા મનસુખ વસાવા પહોંચે, પછી ચેતર વસાવા પહોંચે. આજે જ્યારે મનસુખભાઈ પહોંચ્યા કલેક્ટર કચેરીએ સવારે, થોડા સમય પછી ચેતર વસાવા પણ કલેક્ટર કચેરી પહોંચ્યા, ત્યાં ફરી નિવેદન આપ્યું. આ બંને વચ્ચે કેવી રીતે વાર પલટવાર થયો આજે ફરી એકવાર એ પણ સાંભળ્યું કે મને ને નીલભાઈને હેલિપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી કે અમે ઉપજાવી કાઢેલી આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલિપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા, ના 75 લાખ રૂપિયાની વાત કરી, તો કે એ વાત ખોટી છે એમ કેવું છે એમને. અને જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, અતિ પછાત જિલ્લો છે, એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય, કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય, ધમકાવતો હોય, સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય, તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું, એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું. પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે. અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી. આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી. ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ, પાર્ટી છોડી દઈશ. એટલે ઉપરથી સરકારે કલેક્ટર શ્રીને સમજાવ્યા કે ભાઈ, સત્તા સામે શાણપણ સારું ના લાગે, તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો. કલેક્ટર શ્રી રજા પર જવાના હતા, છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા. એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જ્યારે ઉડી ગયું ને હેલિપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું. ભાઈ, ઓફિસની અને હેલિપેડની વાત આમાં આવે ક્યાંથી? આપણે 75 લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું. આજે કલેક્ટર જ્યારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી.
તો આ બધું અત્યારે માધ્યમોમાં સેવ થઈ ગયું છે, રેકોર્ડ થઈ ગયું છે. આમ જોતા જાઓ તો એવું લાગે કે ભાઈ મનસુખ વસાવા પણ સાચા છે, ચેતર વસાવા પણ સાચા છે, પરંતુ જ્યારે કલેક્ટર એમાં એડ થઈ ગયા તો હવે કલેક્ટર સાચું બોલી રહ્યા છે કે ખોટું એ ખબર નથી પડી રહી. આમાં જોરદાર ગૂંચવણ થઈ ગઈ છે. એક ટ્રેજેડી અને કોમેડી પણ અત્યારે નર્મદામાં ચાલી રહી છે કે આખરે આ શું થઈ રહ્યું છે ને એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. અમારી સાથે સંવાદદાતા આશીષ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. આશીષ, આમાં ખરા અર્થમાં થઈ શું રહ્યું છે? કલેક્ટર આમાં સાચા છે, ખોટા છે? અને જે જ્યાંથી આ વાત શરૂ થઈ હતી એ અધિકારી, એ માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ શું કહે છે? એ ક્યાં છે? વિકાસ, વાત કરીએ તો જે 75 લાખના તોડકાંડની જે હાલ નર્મદા જિલ્લાના જે ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન આ કિસ્સો બન્યો છે. કારણ કે જે ખાસ વાત કરીએ તો જે રાષ્ટ્રીય એકતા દિવસ અને જે બિરસા મુંડા જન્મ જયંતિ જે યોજાઈ ત્યારબાદ આખો જે કિસ્સો છે જે નવો વળાંક લાવ્યો અને જે કરોડો રૂપિયા ખર્ચ થયો એનો હિસાબ જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પાસે માંગ્યો. અધિકારીઓ પાસે માંગતા અધિકારીઓ કંઈક જવાબ પણ આપ્યો, પરંતુ આ વારંવાર જે સંકલન બેઠકમાં ચૈતર વસાવાએ જે કિસ્સો જે કાઢ્યો કે જે હિસાબ નથી આપી રહ્યા, એની પાછળનો ખાસ વાત એ હતી કે જે કરોડો રૂપિયા ખર્ચ થયો તે જે અમારા આદિવાસીનો થયો એને લઈ ચૈતર વસાવા વારંવાર આ મુદ્દો લઈને ઉછળતા હતા. ત્યારે જે વાત જે છે કે સીધા જે આક્ષેપો જે છે સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા કે જે અધિકારીઓને લઈ અધિકારીઓ પાસે ટકાવારી એને જો ખર્ચ થયો છે એને ટકાવારી 1.5 કરોડ રૂપિયા એને માંગ્યા હતા, પરંતુ વાત અટકી હતી 75 લાખ પર. આ 75 લાખ રૂપિયા જ્યારે ચૈતર વસાવાને અધિકારીઓ આપી દે તો આ મુદ્દો બિલકુલ બંધ થઈ જવાનો હતો, એવી વાત અને આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા. જેને લઈ સાંસદ મનસુખ વસાવાના કહેવા મુજબ જે સતીશ મોદી જે છે માર્ગ એન્ડ મકાનના અધિકારી, જેઓએ કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સાંસદને મનસુખ વસાવાને નીલ રાવ જે જિલ્લા પ્રમુખ છે એમની રૂબરૂમાં હેલીપેડ ખાતે આ વાત કરી કે ચૈતર વસાવા 75 લાખ રૂપિયાની માંગણી કરે છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ એમ ચોખ્ખું કહી દીધું કે જે પ્રજાના રૂપિયા અને વિકાસના રૂપિયા છે એ કોઈને આપવા નહીં. ત્યારથી આ મુદ્દો ગરમાયો છે. હાલ હવે મુદ્દો એવી ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે કે ચૈતર વસાવા ગઈકાલે કલેક્ટર પાસે જઈ અને કહે છે કે મારા જે મેં તમારી પાસે કયા રૂપિયા માંગ્યા તો કલેક્ટરે ના પાડી કે ભાઈ ના, એ વાત ખોટી છે. આજે મનસુખ વસાવા એ જ વાતને લઈ અને કલેક્ટર પાસે જાય છે તો કલેક્ટર એ વાતને સંમત થાય છે કે ભાઈ મારી પાસે હેલીપેડ પર માંગ્યા હતા, એને ઓફિસમાં આવીને નથી માંગ્યા, એ વાત સાચી છે, તમારી સંસદને પણ સમર્થનમાં ગયા. એટલે આખી વાતમાં જે મુદ્દો જે છે 75 લાખ રૂપિયાનો, એમાં હવે અધિકારીઓ સમાવેશ થઈ ગયો છે. અધિકારીઓ શું જવાબ આપવો એ હવે મૂંઝવણમાં છે. કારણ કે આજે પણ મીડિયાએ જ્યારે સાંસદ મનસુખ વસાવા જેઓએ પોતાનું જે પ્રતિક્રિયા આપ્યા બાદ અમે કલેક્ટર ઓફિસે ગયા અને મીડિયા ત્યાં પહોંચી ત્યારે કલેક્ટર ઓફિસ પોતાની ચેમ્બર છોડી અને ભાગી ચૂક્યા હતા. એમની પાસે અમે જવાબ માંગવા ગયા ત્યારે કલેક્ટર પાસે કોઈ જવાબ ન હતો. કારણ કે વાત કઈ રીતે કરે, એક બાજુ કલેક્ટર એવું કહે છે કે ચૈતર વસાવા સાચો છે, બીજી તરફ એવું કહે છે કે મનસુખ વસાવાને સમર્થન છે એટલે એ સાચા છે. તો વાત આખી છે જે હવે મુદ્દો આવ્યો છે અધિકારીઓ પર. એટલે આમાં એમની આશીષ એવું લાગે છે જે મહાભારતનું જે એક એવું એમાં પ્રકરણ હતું કે અશ્વત્થામા મારા ગયા, આ રીતનું નિવેદન મને કલેક્ટર સાહેબનું લાગે છે કે કેમ કે ત્યાં નરોવા કુંજોરા જેવું કરે છે. ચેતર વસાવાની સામે પણ બોલે છે કે ભાઈ ખોટી વાત છે અને આ બાજુ પણ એમ કહે છે કે તમારી વાતને હું સમર્થન આપું છું એટલે એને કરી શકાતું નથી. પણ જેમણે સૌથી પહેલા વાત કરી હતી અધિકારી, એ સતીશ મોદી, એ ક્યાં છે? શું એ અહીંયા છે કે પછી રજા પર ઉતરી ગયા? બિલકુલ વાત કરીએ વિકાસ તો જે સતીશ મોદી છે માર્ગ એન્ડ મકાનના અધિકારી છે, જેઓ છેલ્લા 6 દિવસથી રજા પર ઉતરી ચૂક્યા છે. અને રજા પર ઉતરવાનું કારણ આ છે કે જ્યારથી 75 લાખનો જે મુદ્દો ઉછળ્યો છે ત્યારથી સતીશ મોદી એટલે કે જે માર્ગ એન્ડ મકાનના જે અધિકારી છે જે રજા પર ઉતરી ચૂક્યા છે, ત્યારબાદ આખો કિસ્સો હવે આવે છે કલેક્ટર ઓફિસ પર. અને કલેક્ટર જે જિલ્લા કલેક્ટર છે એ એસકે મોદી જે છે એ એસકે મોદી તરફ હવે. ઠીક છે, આભાર આશીષ અમારી સાથે જોડાવા બદલ. તો આ જે ગઈકાલનો જે વાર પલટવાર હતો વિકાસ અને આજે જે વાર પલટવાર થયો એમાં સૌથી મોટું અંતર જ એ હતું કે ગઈકાલે બંને નેતા એક બીજા પર આરોપ કરી રહ્યા હતા. આજનો તમે વાર પલટવાર સાંભળો બંને નેતાઓનો તો આમાં સીધી આંગળી કલેક્ટરની સામે ચીંધાઈ રહી છે. એટલે હવે એમણે એ સ્પષ્ટ કરવાની છે પરિસ્થિતિ
કે આ બંને વિડીયોમાં તમે જે સંવાદ કરી રહ્યા છો એ વિરોધાભાસનું કારણ શું? બિલકુલ, આ જે અત્યારે રિંગ જઈ રહી છે, અમે સીધા જ કલેક્ટર સાહેબને ફોન લગાવી રહ્યા છે. એસ કે મોદી સાહેબ એ જો ફોન ઉપાડે તો એમને પૂછે કે સાહેબ આમાં છે શું. નર્મદા જિલ્લાના કલેક્ટરની સીધી રિંગ જઈ રહી છે. જો ફોન ઉપાડે તો સીધો જ એમને સવાલ પૂછે કે સાહેબ આમાં તમે કોની સાથે છો, અથવા તો સાચું કોણ છે, કોણે પૈસા માંગ્યા છે, કે પછી આ ફક્ત ધુપ્પલ ચાલી રહ્યું છે, કે પછી ઉપજાવી કાઢી લેવા છે. બિલકુલ, ફોન ઉપાડવામાં નથી આવી હમણાં એ રહ્યો. કદાચ કોલ રિસીવ નહીં કરે, કેમ કે એમને ખબર છે કે સૌથી વધારે આખા મીડિયામાં જો કોઈ વિષય ચર્ચાઈ રહ્યો હોય તો આ જે વિરોધાભાસ છે એનો જ ચર્ચાઈ રહ્યો છે. અને જ્યારે એમના મોબાઈલ સ્ક્રીન પર એ આવતું હશે નામ, કેમ કે જ્યારે ગુજરાત પણ ફર્સ્ટ આવતું હશે એટલે પીસીઆર થી કોલ લાગે એટલે ગુજરાત ફર્સ્ટ ત્યાં ડિસ્પ્લે પર આવી જાય, એટલે હમણાં એ કોલ રિસીવ નહીં કરે. પણ એમનો એ જવાબ ખૂબ અગત્યનો છે વિકાસ. અને કદાચ સાહેબ શો જોતા હશે. સાહેબ આપણી સાથે ફોનલાઈન પર સતીશ મોદી જોડાવાના છે. કદાચ એમને રિંગ જઈ રહી છે અત્યારે. જો આ રિંગ સતીશ મોદી જે કાર્યપાલક ઇજનેર એમને આ આખો દાવો કર્યો હતો, એમને પણ રિંગ જઈ રહી છે. જો એ ઉપાડે તો એમને પણ આપણે પૂછીએ. મને લાગે છે એ પણ નહીં ઉપાડે, અને આપણા રિપોર્ટરે કહ્યું કે એ પણ રજા પર જતા રહ્યા છે. સતીશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? સતીશજી, ફોન કાપી નાખ્યો તો, ફોન તો ઉપડ્યો હતો પરંતુ એમણે ફોન કાપી નાખ્યો છે. અમે એમની સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો. ફરી એકવાર લગાવીશું, કદાચ ઉપાડે તો આપણે એમની સાથે વાત કરીએ. સતીશ મોદી કે જે આ આખા મૂળમાં સૌથી પહેલા ત્યાંથી સંવાદની શરૂઆત થઈ હતી, કારણ કે એમણે દાવો કર્યો હતો કે ભાઈ ચેતર વસાવાએ 75 લાખ માંગે છે. આવી વાત મનસુખ વસાવા બહાર લઈને આવ્યા હતા. કદાચ એ ઉપાડે ફરી એકવાર ફોન, એમને પૂછીશું. આ આખું પ્રકરણ તમે જોયું કે 75 લાખની વાત છે, ને તમે મુફદ્દલ જુઓ, કલેક્ટર ખૂબ ચર્ચામાં છે. બે કલેક્ટર, એક તો સુરેન્દ્રનગરના અને હવે આ નર્મદાના કલેક્ટર, અને બંને એમને પર આરોપ એ જ છે કે ભાઈ પૈસાની લેવડ દેવડનો આમાં આરોપ અને દાવો બંને વચ્ચે થઈ રહ્યો છે. આ રિંગ ફરી એકવાર સતીશ મોદીને જઈ રહી છે. જો ઉપાડી લે તો આપણે એમને સવાલ પૂછીએ કે સાહેબ શું ખરેખર ચેતર વસાવાએ તમારી પાસે પૈસા માંગ્યા હતા કે કેમ? હમણાં તો સાહેબે ફોન રિસીવ કરી નાખ્યો, તો કદાચ અત્યારે રિસીવ કરે તો આપણે એમને સવાલ નથી ઉપાડતે. રિસીવ કરતા એમને પણ ખ્યાલ છે કે સૌથી જે આકરો સવાલ છે એ આજ પૂછાવાનો છે, કેમ કે હવે એમના બંનેના નિવેદન ખૂબ જ મહત્વના છે. બંને સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આખરે જે વિરોધાભાસ પબ્લિક ડોમેન પર આવી રહ્યો છે, બંને ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે અને બંનેની સાથે સંવાદમાં એમનું નામ પણ લેવાઈ રહ્યું છે. જે કાર્યપાલક ઇજનેર છે એમનું નામ પણ લેવાઈ રહ્યું છે, અને બીજી તરફ કલેક્ટરનો એ સંવાદ પણ છે જે બંને નેતાઓ સાથે અલગ અલગ સમયે છે, અને બંને સંવાદમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. આખરે વસાવા વર્સિસ વસાવાની આ લડાઈ છે. શું એમાં એક અધિકારી છે એ ક્યાંક અટવાઈ ગયા છે? શું એમનાથી કોઈ ચૂક થઈ છે, યા પછી એવું કહેવાના છે કે હું જે સંવાદ કરી રહ્યો છું એનો ભાવાર્થ જે રીતે લેવામાં આવી રહ્યો છે એ રીતનો નથી? અને આમાં મને લાગે છે કે કલેક્ટર સાહેબ આ શો જોતા પણ હશે અને મીડિયામાં સમાચાર પણ આવ્યા છે. હવે એમની જવાબદારી બને છે કે સામે આવીને એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે, કારણ કે કલેક્ટર સાહેબના એમના પોતાના બે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમમાં ચાલી રહ્યા છે. એક વિડીયોમાં કલેક્ટર સાહેબ પોતે કહે છે 75 લાખ વાળી ખોટી છે, વાત ખોટી છે. બીજા વિડીયોમાં કહે છે કે સાંસદની વાતને સમર્થન આપું છું. તો સાહેબ તમે તો એ ગુજરાતી સારી ભાષા જાણો જ છો, સ્પષ્ટ અને સરળ શબ્દોમાં આવીને કહી દો કે 75 લાખ એ વાળી વાત સાચી છે કે પછી ખોટી છે. જો તમે જવાબ નહીં આપો સાહેબ તો અમને લાગશે કે આમાં કંઈક તો રંધાઈ રહ્યું છે અથવા તો કંઈક ખોટું થઈ રહ્યું છે. સાથે સાથે આમાં હવે આ આખા મામલામાં સરકારે પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે એક સાંસદ લેવલના જે વ્યક્તિ છે એ આ રીતની વાત કરી રહ્યા છે કે ધારાસભ્ય પૈસા માંગી રહ્યા છે. ખૂબ જ ગંભીર આ આક્ષેપ છે, અને લાંચ આપવી કે પછી લેવી એ બંને ગુનો બને છે. શું હવે એસીબી આમાં જંપ લાવશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. જોવાનું રહેશે કે હવે આ વસાવા વર્સિસની લડાઈમાં, વસાવા વર્સિસ વસાવાની લડાઈમાં હવે કયું નવું પ્રકરણ સામે આવે છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.